હાલ એક મોટી દુઃખદ ખબર આવી રહી છે। સંસદની સુરક્ષામાં એક મોટી ચૂક સામે આવી છે। લોકસભાની કાર્યવાહી દરમિયાન આજે બે લોકો લોકસભા ગૃહમાં વિઝિટર ગેલેરીમાંથી નીચે કૂદ્યા। તેમના હાથમાં કંઈક સામાન હતો। ત્યારબાદ લોકસભામાં અફરાતફરી મચી ગઈ। જોકે ત્યારબાદ સાંસદોએ તેમને પકડી લીધા અને સુરક્ષા કર્મીઓને સોંપી દીધા હતા। લોકસભાની કાર્યવાહી હાલ સ્થગિત કરાઈ છે। આજે સાંસદ પર થયેલા આતંકી હુમલા વરસી છે। એવું કહેવાય છે કે બે વ્યક્તિ કાર્યવાહી દરમિયાન કૂદ્યા હતા। તેમાંથી એકનું નામ સાગર છે। બંને સાંસદોના નામ પર લોકસભા વિઝિટર પાસ પર આવ્યા હતા। કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે બે દર્શકો ગેલેરીમાંથી નીચે કૂદ્યા અને તેમના દ્વારા કંઈક ફેંકવામાં આવ્યું, જેમાંથી ગેસ નીકળતો હતો। આ લોકોને સાંસદોએ પકડી લીધા છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।